તમામ વાલીઓને એક સંદેશારૂપ છે કે આપણે કેતનભાઈને આપણા બાળકો સોંપી દેવા જોઈએ। એ એમના લેવલ પર બાળકોને ખૂબ સારી રીતે હેન્ડલ કરે છે, ભણતા કરે છે, અભ્યાસમાં રસ લેતા કરે છે। જેમ જેમ કેતન સર એક્સપિરિયન્સ મેળવતા જાય છે તેમ તેમ એનું કામ સરાહનીય, પ્રશંસનીય અને ફળદાયી નીકળે છે। મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારા બાળક સિવાય બી જે બાળક એમની પાસે જાય પછી કેતન સર કરતું થઈ જતું હોય છે। આધુનિક શિક્ષણમાં આ બધી વસ્તુની જરૂરત છે, એમાં આવા ટ્રેનરોની સતત જરૂર છે કે આજનું એજ્યુકેશન એવું છે જેમાં માત્ર વિષયો નથી ભણવાના, એક સાથે વિદ્યાર્થીમાં એટલી બધી આવડત, એટલો બધો સમયનું પાલન, એટલું બધું વ્યવસ્થિત રીતે વાંચન, એને મનન કરવું, એને પચાવવું, કોમ્પિટિશનમાં સતત રહેવું, આ બધું એક માનસિક યાતનાના અનુભવ જે હોય છે, મેન્ટલી અને ફિઝિકલી બંને સતત ફિટ રહી શકે તો જ એ વ્યક્તિ કંઈક કરી બતાવી શકે તેમ છે। એક વાક્ય છે કે આઈઆઈટીનો અભ્યાસક્રમ ભણવો હોય તો કોઈ આઈઆઈટી થયેલા પાસે જ ભણવા જવું પડે। એમ જે માનસિક યાતનાઓમાંથી જેમને છોકરાઓને બહાર આવવાનું છે, મેન્ટલી ફિટ બનવાનું છે, તો એ જ કરાવી શકે જે એનો માસ્ટર ટ્રેનર હોય। એટલે કેતનભાઈ આવા એક માસ્ટર ટ્રેનર છે આ બધી વસ્તુઓના, એટલે એમની પાસે એમને જવું જ જોઈએ। શ્રી કેતનભાઈ ગોહિલ બાળકોના વિકાસમાં અને સફળતામાં કંઈક મહત્વનો ભાગ ભજવે છે એવું લાગ્યું। અને શૈક્ષણિક જગતમાં બી ખૂબ જ કોમ્પિટિશનનો જમાનો હોય છે અને અંતરની એવી ઈચ્છા હોય છે કે બાળકો તેજસ્વી છે અને અત્યાર સુધી ટોપર રહ્યા છે અને આ રીતે પણ બોર્ડમાં પણ ટોપમાં આવે જ એવી અમારી અપેક્ષા અને બહાર લાવવા માટે અમે સક્સેસ ઝોનમાં જોઈન્ટ થયા અને અમે એમાં સફળ પણ રહ્યા। ધોરણ 12 સાયન્સમાં રોનીનો 8મા ક્રમાંકે, સુરત સેન્ટરમાં 8મા ક્રમાંકે આવ્યો અને ડીપ એ પણ ચાલુ વર્ષે ધોરણ 10માં બોર્ડમાં 6ઠ્ઠા ક્રમે અને સુરત સેન્ટરમાં 4થા ક્રમે આવ્યો છે। એ જ કહીશ ને કે એટલીસ્ટ એકવાર પેરેન્ટ્સે છોકરા જોડે એકવાર કેતન સરને મળવું જોઈએ કે એમનો જે કોઈ સેમિનાર હોય એ એટેન્ડ કરવો જોઈએ, તો જ ખબર પડે કે શું આપણે લેકિંગ કરી રહ્યા છે। કારણ કે આજકાલ એડવર્ટાઇઝના અને એ બધાના જમાનામાં બધું જ સારું લાગે, પણ તમે પર્સનલ એકવાર મળો, તમારા છોકરા જોડે, મા બાપ જોડે મળે ને જે તમારું કોમ્યુનિકેશન થાય ત્યારે આપણને ખબર પડે કે એકચ્યુઅલ શું છે। એટલે સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે ખાલી કેતન સરનો કોન્ટેક્ટ કરો, યુ વિલ સક્સેસ। બસ બીજા બધા પેરેન્ટ જાગૃત થાવ, આવા માણસનો કોન્ટેક્ટ કરો તો તમારા છોકરાનું જે વર્તન, એટીટ્યુડ હોય તે બધો ચેન્જ થઈ જશે। જો તમે 10થમાં અને 12થમાં હો અને તમે એકદમ સ્ટ્રેસ વગર બિંદાસથી એક્ઝામ આપવા ઈચ્છતા હોય, તમે તમારા જે પર્સન્ટેજ છે એનાથી વધારે પર્સન્ટેજ મેળવવા હોય કે સારી રીતે ઓછા ટાઈમમાં વધારે અને બધી ટેકનિકથી જો ભણવું હોય તો તમે ચોક્કસ આમાં જોડાઓ। અને ઇઝ અ પરફેક્ટ માઇન્ડ ટ્રેનર અને સક્સેસ ઝોન ઇઝ અ પરફેક્ટ સક્સેસ, જેને હું તો દરેકને માટે એક અપીલ કરીશ કે જે સક્સેસ ઝોનમાં જોડાશે એ ક્યારેય ક્યાંય પાછા નહીં પડશે। અત્યારે પણ જે કોઈ બોર્ડમાં કોઈ હોય ને એટલે હું એમને તરત જ કહું કે આપણે કેતન સરનો વહેલી તકે તમે કોન્ટેક્ટ કરી લો એમ। જે સ્ટુડન્ટ જવું હોય તો કેતન સર પાસે જ જાય, કારણ કે કેતન સર બધા માટે ભગવાન સમાન જ સાબિત થશે એવી મારી ખાતરી છે। કેતન સરને કારણે જ હું આટલા ટકા મેળવી શક્યો છું અને 90 જઈ શક્યો છું, એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું કેતન સરનો। સ્ટુડન્ટ્સ હું કહેવા માંગીશ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આટલા ટકા લાવતા જ હોય છે, પણ એ લોકો ખૂબ મહેનત કરીને લાવતા હોય છે અને એ લોકોને ખૂબ જ એમ ટેન્શન જેવું હોય છે, પણ લોકો જ્યારે જોડાય છે ત્યારે લોકોને ખબર પડે છે કે કઈ રીતે સ્માર્ટ વર્ક કરીને ટકા મેળવી શકાય છે। તો હું બધા વિદ્યાર્થીઓ અહીંયા જોડાય એવું હું એ લોકોને કહીશ। હું બધા સ્ટુડન્ટ્સને જ સંદેશ આપવા માંગીશ કે તમે કેતન સરને જોઈન કરો, તમારી એટલે બધા જ પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જાય। અભ્યાસને લગતા તો સોલ્વ થયા જ, પણ એના સિવાયના પણ બધા સોલ્વ થઈ જાય। વાલીઓને કહેવાનું એમ જ છે કે જ્યાં તમને આપણે, હું પોતે કોઈ પરફેક્ટ માણસ નથી, એવી રીતના દરેક વાલી કોઈ પરફેક્ટ માણસ નહીં હોય, જેમાં જે વસ્તુમાં આપણે સમજ નહીં પડે તો એવા એરિયામાં આપણે એના જે માસ્ટર માઇન્ડ હોય તેનો કોન્ટેક્ટ કરીએ એટલે કોઈ બી પ્રોબ્લેમનો સોલ્વ આવે। અમારા કંઈ કિસ્મત જોર કરતા હશે કે અમે છેલ્લા મોકા પર અમને કેતન સરનો મિલાપ થયો અને અમારી બધી ગાડી અમને સમજો ને કે પાટા પર આવી ગઈ અમારી ગાડી। હું તો દરેક પેરેન્ટ્સને એક જ વાત કહીશ કે મેં મારા દીકરાનો જે ગ્રોથ જોયો છે અને જે એનો બિહેવિયરથી માંડીને એટલો બધો વિકાસ થયો છે તો સક્સેસ ઝોનમાં જોયા પછી પણ તો દરેક પેરેન્ટ્સે પણ પોતાના દીકરાને પહેલાં આમાં જોડાઈને એનો પોતાનો પણ વિકાસ થાય એવી હું અંતરની એ લાગણી વ્યક્ત કરું છું કે ખરેખર જોડાવું જ જોઈએ। માં પોતાના બાળકને પૂરેપૂરું ઓળખે છે જરૂર,
પણ એની કોઈ જે કચાશ રહી જાય છે એ કચાશ એના એકદમ નજીકના મિત્ર તરીકે ગણો કે ભાઈ તરીકે ગણો કે જે કંઈ ગણો તે સક્સેસ ઝોનના એક સર કેતન ગોહિલ તરીકે એમણે ખૂબ જ સહકાર આપ્યો છે અને જે કંઈ હું એને નહીં કહી શકતી હતી ન કરી શકતી હતી એ બધું એમણે કરી બતાવ્યું છે. તો હું તો એમ જ કહેવા માંગુ છું કે બધા વિદ્યાર્થીઓ કેતન સરને એકવાર મળવું જોઈએ અને એમની પ્રોબ્લેમ સોલ્વ કરવી જોઈએ એ પ્રમાણે, જેથી મારી જેમ એ લોકો પણ આગળ વધી શકે. મારું કહેવું એ છે કે જો તમારું બાળક તમે એવું ઈચ્છતા હો કે આગળ સારી રીતે એનામાં જે કેપેસિટી છે એ બહાર આવે અને પોતાને કોન્ફિડન્સથી આગળ વધે તો આવા ક્લાસીસ જોઈન કરાવવા જ જોઈએ. અને હું એમ કહું કે એના લીધે તમારા બાળકનામાં ખાસો બધો ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે. છોકરાઓ હોશિયાર છે અને માનો કે એ લોકો પહોંચી શકે છે કે આજે મારા 80% આવવા જોઈએ કે હું આટલા સુધી પહોંચી શકું છું, પણ એ છોકરો ખરેખર 90% ને લાયક છે કે એ 90% લાવી શકે એમ છે, પણ એને ખબર નથી હોતી કે મારી 10% ની ભૂલો ક્યાં થાય છે, 5% મારા ક્યાં કપાય છે. તો એ એક્ઝેક્ટ કરેક્શન કરવા માટે આ સેન્ટરની જરૂર પડે છે અને એ અમને ફાયદો ઘણો આવી રીતે થયો છે. એટલે ત્યાં જવાથી સક્સેસ ઝોનમાં આવવાથી આ બધા બેનિફિટ્સ મળે છે અને એક્ઝેક્ટ સક્સેસ થાય છે કે 10% નો જે ગેપ છે પૂરેપૂરો કવર કરી શકો છો. હું તો કહું છું ને કહીશ જ કે સક્સેસ ઝોનમાં જવું વધારે જરૂરી છે છોકરાઓ માટે. એમાં એવું નથી ટેલેન્ટેડ હોય કે નહીં હોય, બધાને ફાયદો થાય. કેતન સરને બે વસ્તુ સાથે હું સરખાવવાની કોશિશ કરીશ કે એક વસ્તુ એ છે કે કેતન સર એક અખૂટ ખજાનો છે. તાકાત આપણામાં હોવી જોઈએ કે આપણે કેટલું લૂંટીએ છીએ. બીજી વસ્તુ કે એક પોઝિટિવનેસનું મશીન છે. જો મારા સજેશનથી કોઈ છોકરાને કે મારા ફ્રેન્ડ્સને કે કોઈને પણ મારા ઓળખીતાને કેતન સર પાસે જો મોકલું તો મારો કોન્ફિડન્સ છે અને મારી ગેરંટી છે કે જો તમને સક્સેસ નહીં મળે તો. એવું જ માનું છું કે છોકરાઓ ગોખીને વાંચીને મહેનત કરીને જે માર્ક્સ લાવે એના કરતા આવા કોઈ ક્લાસ કે જે સક્સેસ ઝોન છે એ ક્લાસમાં જાય અને છોકરો ઓછા સ્ટ્રેસમાં વધુ સારી રીતે આપી શકે પોતાનું તો એ વધારે સારું. મારા વાલી તરીકે કેતન ગોહિલ સાહેબ છે કે જેને ગાઈડ કરી અત્યારે આ લેવલ પર લાવ્યા, એ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અમારા અનુભવથી અમે તો એટલું કહીશું કે સક્સેસ ઝોનના માઇન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં જે બાળકને આ રીતની તકલીફ હોય, જેના ઘરમાં સ્ટ્રેસનું વાતાવરણ રહેતું હોય, ફાધર મધર અને ચાઇલ્ડ ત્રણેય વચ્ચે બી સંબંધ થોડા તણાવપૂર્ણ હોય કે ભાઈ હવે 10માની બોર્ડની એક્ઝામ આવી કે 12માની બોર્ડની એક્ઝામ આવી, જેના ઘરમાં એક તંગ વાતાવરણ થતું હોય એટલે ઇન્ટરનલ સંબંધો પણ બગડતા હોય અને દરેકનું માનસિક સંતુલન પણ ખોરવાતું હોય. પછી એ લોકોએ અને છતાં પણ રિઝલ્ટ એટલું સારું નહીં મળે તો પછી એવા સ્ટુડન્ટને માટે એ લોકોએ સક્સેસ ઝોનમાં કેતન સરની પાસે મૂકવા જોઈએ એવું હું તો પર્સનલી માનું છું. કેતન સરના ક્લાસમાં ગયા એને મૂક્યા પછી અમને તો એવું થયું કે અમારા ઘરમાં બોર્ડની એક્ઝામ જ નથી. એટલે 10 વાગે એક્ઝામનો ટાઈમ હોય તો એ સવારે ઉઠીને બ્રશ કરીને ચા નાસ્તો ને એનું રૂટીન જ નો સ્ટડી. આગલે દિવસે બધી પ્રિપેરેશન કમ્પ્લીટ કરવાની, સાંજે પાછું 8 થી 9 રમવાનું બરાબર અને પછી બીજે દિવસે એક્ઝામ.